ભમર ગામમાં ગૌચર જમીન અને વન પ્રાણીઓના વસવાટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન ઊભું કરાયાનો આક્ષેપોથી વિવાદ ગરમાયો છે। ગ્રામજનોનો આરોપ છે કે નિવાસી અધિક કલેક્ટર દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હોવા છતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પીજીવીસીએલની ટીમે ખાણ લીઝ વિસ્તારમાં બળજબરીથી વીજ કનેક્શન આપ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ સર્વે નંબર 208/1 ની જમીન ગૌચર તરીકે નોંધાયેલ છે અને અહીં એશિયાટિક સિંહ તેમજ નીલગાય જેવા વન પ્રાણીઓનો વસવાટ છે। ગ્રામજનોએ આ સમગ્ર મામલે તંત્ર પર મિલીભગતના ગંભીર આક્ષેપો કરી કાનૂની લડત મુખ્યમંત્રી કચેરી સુધી લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે। ના, અત્યારે તો અમે કામ અટકાવતા નથી, કારણ કે અમારે ઉપલી અધિકારી જ્યાંથી સૂચના હશે ત્યાં કામ પૂરું કરવાનું છે। એટલે ત્યાંથી ઉપલી અધિકારીની સૂચના આવશે તો અમે કામ અટકાવશું, બાકી નકર કામ ચાલુ જ રાખશું। પર હાલ હવે અમને કોઈ સમાચાર નથી, ઉપરથી જે ઉપલી અધિકારી અમે એનું ખાલી અમે પાલન કરીએ છીએ। અત્યારે મારું નામ નિર્મળ વાટલિયા છે અને ગામ ભમર છે। અત્યારે અમારા ગામમાં ગામ ભમરમાં જે અમારે 208 સર્વે નંબર છે, એ સર્વે નંબર એ ગોચરની જગ્યાવાળો સર્વે નંબર હું 7/12 દેખાડી શકું અને અમારા ભમર ગામનો નકશો છે એમાં પણ તમને દેખાડી શકું। આ સર્વે નંબર 208 પૈકી જે છે એ અમારો ગોચરનો સર્વે નંબર છે। એ ગોચરના સર્વે નંબરમાં છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગામના 5000થી પણ વધારે પશુધન છે એ ત્યાં ચરે છે, પરંતુ આ સરકારની અને અધિકારીઓની મિલીભગતથી ખાણ ખનીજના જે માફિયાઓ છે એ માફિયાઓને આ જગ્યા બ્લેક ટ્રેપના ખનન માટે આપવામાં આવી છે। અમારા ગામના પશુપાલકો હોય કે એ જગ્યા ઉપર સિંહનું રહેણાંક હોય, નીલગાય રહેતી હોય, આ 208 સર્વે નંબરમાં જે ખાણ ખનીજની પ્રક્રિયા થઈ, પ્રક્રિયાના આધારે જે નીલગાય છે આજુબાજુના ખેતરોમાં જવા માંડી, જે સિંહ છે એ સિંહ ગામમાં આવવા માંડ્યા અને પશુના શિકાર કરવા માંડ્યા। 2019માં ફોરેસ્ટ વિભાગે પણ આ 208ના સર્વે નંબરમાં 1600 વૃક્ષો વાવ્યા હતા।